ચલો ગાઈસ, આજે મેં વેદુને ખાવું છે હાંડવો અને મારી પાસે ખીરું બીરું રેડી નહીં કર્યું તો મેં અહીંયા આગળ એને સૂજીમાંથી હાંડવો બનાવી આપવાની છું. તો 1 કપ જેટલી મેં સૂજી લઈ લીધી છે અને 1 દૂધી લઈ લીધી છે. દૂધીને મસ્ત છોલીને મસ્ત છીણી લઈએ આપણે. છીણી ક્રશ જેવી કરી લઈએ. છીણી હોય તો તમે છીણીમાં છીણી શકો છો. અને મેં એક બાજુ એ મૂકી દીધું છે સૂજી 1 વાડકી જેટલી. તો એની અંદર આપણે જે છીણેલું છે મિક્સર એની અંદર બધું જ મિક્સ કરી દઈએ તો સૂજીનો એકદમ પોચો અને ટેસ્ટી બહુ જ મસ્ત નાસ્તો બનીને રેડી થઈ જાય છે. મેં આવી રીતના ઘર પર બનાવી દઉં છું. મારી પાસે એ ન હોય હાંડવાનો તો સૂજીમાંથી પણ બની શકે છે. તમારા છોકરાને બનાવી આપવો હોય તો બહુ સરસ ટેસ્ટી. તો અહીં આગળ મેં સ્વાદ અનુસાર મીઠું નાખું છું અને થોડું ખાટું માટે દહીં નહીં મારી પાસે તો મેં લીંબુ ફૂલ નાખું છું અને થોડી ખાંડ, થોડું ગળ્યું ટેસ્ટ આવે તો છોકરાને સરસ લાગે. તો અહીંયા મેં બધું જ નાખીને બસ મિક્સ કરી દઈએ. તમને જરૂર પડે તો જ પાણી વાપરવાનું, બાકી દૂધીમાંથી પાણી છોડે ને તો સરસ જ થઈ જાય છે. હવે મેં અહીંયા મસાલો નાખું છું, હલ્દી, થોડું લાલ મરચ પાવડર, થોડુંક ગરમ મસાલો, થોડો અજમો નાખવો હોય તો તમે નાખી શકો છો. અને અહીંયા બધો મસાલો મેં મિક્સ કરી લઉં એકદમ. અને એક બાજુ મેં વાડકીમાં તડકો આપવા માટે વાડકીમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે તેલને આપણે ગરમ કરી લઈએ. બરાબર ગરમ થાય પછી આપણે એની અંદર નાખીશું રાઈ. અને તમારી પાસે તલ હોય તો તમે તલ પણ નાખી શકો છો. મારી પાસે તલ છે તો મેં તલ નાખું છું. અને લીમડો મેં તો અંદર મિક્સરમાં નાખી દીધો છે. હવે એની અંદર આપણે તડકો લગાવીશું. અહીંયા મેં રાઈ મિક્સમાં એ તલ બી નાખી લીધી છે. હવે એની અંદર આપણે નાખીશું જે ગરમ કર્યું છે તેલ. તો એનો તડકો લાગે ને તો એનો ટેસ્ટ બહુ મસ્ત હાંડવા જેવો લાગે છે. અને એકદમ પોચો ની સોડાની જરૂર નહીં, ઈનાની જરૂર કશું નહીં, મસ્ત એકદમ પોચો અને ટેસ્ટી બનીને રેડી થઈ જાય છે. તો જો તડકો કેટલો મસ્ત ગરમ થઈ ગયું છે. સિંગ તેલ હોય તો તમે સિંગ તેલ વાપરી શકો છો. એનો ટેસ્ટ બહુ મસ્ત લાગે. બધું મિક્સ કરી લઈએ. હવે એક આપણે પેન મૂકી દઈએ તેલ ગરમ થવા માટે. પછી એની અંદર આપણે તેલ નાખીશું ગરમ થઈ જાય એટલે. અને કોના ઘરમાં આવી રીતના નાસ્તો બનાવે છે સવારમાં. મારે છોકરાને સવારમાં 7 વાગે જવાનું સ્કૂલ, તો આવી રીતના મારે ફટાફટ કંઈક ના કંઈક તો બનાવવું પડશે ડેલી. તમે વિચારો કે હવે ડેલી તમને પણ શેર કરી મેં કેવી રીતના નાસ્તા બનાવું છું તે. તો અહીંયા આગળ મેં વેદુ માટે હાંડવો બનાવું છું. જોઈ શકો છો તમે. આવી રીતના એક નોનસ્ટિક હોય તો તમે નોનસ્ટિકમાં પણ લઈ શકો છો. મારી પાસે આ નોનસ્ટિક છે. તમે એની અંદર નોનસ્ટિકમાં હવે એને 5-10 મિનિટ સુધી થવા દઈએ. જો નાસ્તો જતો રહેશે. આ મેં બચ્યું છે તે મેં તમને બતાવું છું. મેં શૂટ કરવાનું રહી ગયું હતું ઉતાવળમાં એને સ્કૂલ મોકલવા માટે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય, સી યુ.